મારું તો એક કેવું હે, તમને જામનગર નો વિડીયો બતાવું કે બેન ખુલ્લે તમારા મીડિયા વાળાને કીધું, નામથી પોલીસ ના નામ આલ્યું કે ડીએસપી ને હું 5,000 હું એને હપ્તો આપું છું, આને હું આપું છું. ઇન્સ્ટાગ્રામ જોવો છો ને, બરાબર? કાલે બનાસકાંઠા નું જોયું, ઈ બેન ખુદ 500 મહિલા લઈને મેદાનમાં ઉતરી, એના ઘરવાળા એને મારીને હાથ પગ ભાગી નાખ્યા, એને કાઢી મૂકી. 4 સંતાની માં બેન એટલું રડે. તમે સંજીવી ને કે તારામાં તાકાત હોય ને, તું મળદનો દીકરો હોય તો મારા બૈરાને અમે ભરે ને તું એટલો હિંમત નથી બૈરાને જવાબ દે. અને એના તાકાત મારી સામે ડિબેટ માં બેસી જા કે તારા ગુજરાત ની અંદર ક્યાં ધરક વેકાય, એના રાણી પે તને 3 અડા બતાવું, મારી અંદર ચલો રાણી પે 3 અડા બતાવું, ઇંગ્લેશ ના બતાવું. તમને મારા ભારતનું નથી હજુ આવ્યું, રાણીમાં તમને ડ્રગ્સ બતાવું. અમને ડ્રગ્સ ખાય, ડ્રગ્સ 45 લાખ નું પકડાયું. એક લેડીઝ ને નિર્દોષ લેડીઝ ને પકડી 5 લાખ રૂપિયા દંડ લઈને બીજા તારે છોડી મેલી, બરાબર? તો હાર સરદી ને કે તું એનો મળદનો દીકરો હોય ને એટલે હિંમત વાળો તો મારી સામે ડિબેટ માં બેસ. હું તને આખા ગુજરાત નું ક્યાં દારૂ ક્યાં ધરક, એને પોલીસ ચોકી પોલીસે કેમ એવું બોલ્યું કે હું બેઠો છું તમતારે ખુલ્લે તમે આવું બધું બોલો છો ભાઈ, પોલીસ કેસ કરશે. અરે કેસ કરે તો જેલમાં જવા તૈયાર છું, જેલ में ગોળી માર દે પોલીસ. મને પોલીસે તાકાત હોય તો મને ગોળી મારી દે, બાકી પોલીસ. અને જો અમારા જિગ્નેશભાઈ જે બોલ્યા છે ને, એને એના ગર્વ બૈરાના મહિલાનો એની બહેનો દીકરીનો ગર્વ છે. તો વિરોધ કરવા ઉતર્યા એ તો કોણ દીકરો ભાઈ, મારો ઘરવાળો પોલીસ કોન્સ્ટેબલ હોય ને તો મને ધમકી આલે બેન તું કાલ વિરોધ નહીં કરે, તારા ઘરવાળાને સસ્પેન્ડ કરીશ, તો મારે જખ મારે ઉતરવું પડે ભાઈ. મારા ઘરવાળી નોકરી ધમકી ધમકી ધમકી. તમે ધમકી પોલીસ નો અધિકાર હોય તો મને જવાબ દેવડાવો. અરે સદવી કે મારી સામે ડિબેટ માં બેસી જાઓ, હું જવાબ દઉં કે ક્યાં ધરક છે. હું રાજકોટમાં પરમદીપ જઈને આવી આ બેન હંગાત બે પોલીસ વાળા કપડાનું ઠકાણું રોડ ઉપર હુતીલા રેલવેમાં એક વિરધીના લાચર લગાડે, કોણ લગાડે? હર સંધવી તો ગૃહમંત્રી બનાવ્યા, ગૃહમંત્રી એટલે ચેતો બનાવ્યો 8 પાસ એના રૂપિયા બનાવવા માટે મેદાનમાં ઉતાર્યો. ઓલા ખેડૂત નું બચાવી પડે. ખેડૂત આપણા બાપ છે, ખેડૂત આપણા બાપ છે, બરાબર? ખેડૂત કોણ છે? આપણા બાપ છે.